નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચથી ભવ્ય સમરસ કાવડ યાત્રાનું પ્રસ્થાન। શ્રાવણના સોમવારે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરાશે। નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત। મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે। મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી। આર્થિક રીતે સક્ષમ એવા 25,000 ઉપરાંત ગ્રાહકોને મામલતદારની નોટિસ। ભરૂચમાં શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર આધુનિક ઉપકરણોથી અપગ્રેડ। વિવિધ આધુનિક સાધનોનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભરૂચના નેત્રંગ ખાતે વિશ્વ બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી। કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા। બંને કોંગ્રેસ અગ્રણીઓના ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો। અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આયોજિત ભરૂચથી કાવી કંબોઈની સમરસ કાવડ યાત્રાએ શ્રદ્ધાભર પ્રસ્થાન કર્યું હતું, જે શ્રાવણના સોમવારે આવતીકાલે સ્તંભેશ્વર મહાદેવને અભિષેક કરશે। હિન્દુ ધર્મ સેના દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર અને સંવર્ધનના આશયથી આયોજિત સમરસ કાવડ યાત્રાની શરૂઆત ભરૂચના ડભોઈવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવના પાવન નર્મદાના જળથી અભિષેક બાદ મંદિરથી થઈ હતી। આ પ્રસંગે હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ વાસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, દક્ષિણ ગુજરાત અધ્યક્ષ ઝીણા ભરવાડ, સંત સમિતિના મુક્તાનંદ સ્વામી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમરસ કાવડ યાત્રા આજે સ્વરાજ ભવન જંબુસર ખાતે રાત્રિ રોકાણ કરી આવતીકાલે શ્રાવણ માસના ત્રીજા સોમવારે કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે જઈ કાવડ યાત્રીઓ પાવન નર્મદા જળથી ભગવાનનું અભિષેક કરશે। અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે। આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા 3 વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે। આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ। હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી। મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું। ગયા 2 વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। પ્રગટેશ્વર મહાદેવથી લઈ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું, એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું। અને આ કાવડ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય, ધર્મનો પ્રચાર થાય, સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે, એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે। અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એવી આપ સૌને હું ખાતરી આપું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। પ્રગટેશ્વર મહાદેવથી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ દેરોલ ચોકડી થઈ નહિયર આમોદ થઈ જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવનથી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે પગપાળા નીકળી અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે જઈ રુદ્રાભિષેક કરીશું। રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જલાભિષેક કર્યો। એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે
સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતિ થશે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહેતા અંકલેશ્વરની નવી દેવીના એક પુરુષે મોતની છલાંગ લગાવી હતી, પણ તરતા રહેતા કુકડવાડા પહોંચી જતા સ્થાનિકોએ બચાવી લીધા હતા. અંકલેશ્વરની નવી દેવી ગામ પાસે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના 1 વાગ્યે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ. પાણીમાં પડ્યા બાદ તેઓ સતત હાથ હલાવતા રહ્યા હોય તેઓ વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકડવાડા ગામના નદી કિનારે પહોંચતા સ્થાનિક નાવિકોએ જોતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા તેઓ તેમની ટીમ સ્થળ પર પહોંચી ગયા હતા. જે બાદ મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછતા તેઓએ જણાવેલ કે હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી, મારે મરી જવું છે. વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરીનો મોબાઈલ નંબર આપેલ. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોતની છલાંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોંપેલ. છેલ્લા 15 દિવસમાં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવી હોય. સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે. દશામાના વ્રતના વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વહાલું કરવાનો પ્રયત્ન કરેલ, જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ. ત્યારબાદ થોડા જ દિવસોમાં એક યુવતી મોતની છલાંગ લગાવેલ. તેણીને પણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ. આજ રોજ પણ એક આશરે 55 વર્ષની ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ. તેને પણ ભરૂચ તાલુકાના કુકડવાડા ગામની નદી કિનારેથી સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ છે. આમ 15 જ દિવસમાં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોત વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હોય. માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવાયેલ સ્થાનિક નાવિકો તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો. પટેલ ભૂમિક કમલેશભાઈ, હું કુકરવા ગામનો રહેવાસી છું. હું મચ્છી મારતો હતો. તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા આવી હતી. બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ. તો માછીમારતા માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ કરીને. તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો. એ ભાઈને હું બચાવ કર્યો. એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો નાવડી. ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો, ધર્મેશભાઈ સોલંકીને. એ દરમિયાન એ ભાઈને ફોન કરતાં એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા. એ દરમિયાન ત્યાર પછી એ ધર્મેશભાઈએ એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે. એ લોકો આવે છે. બોડી એકદમ કમ્પ્લીટ છે એમની. આજ રોજ લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે. તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવદર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ. ત્યારબાદ તેઓએ મને ફોન કરેલો અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે. એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે. આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે. નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ.
થોડા જ દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ. તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવી લેવામાં આવેલ. અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે. અને તેને રામ રાખે તેને કોણ ચાખે, જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય. આ કુકરવાળાના જે સ્થાનિક નાગરિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે. માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Hookah Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં 3 પ્રકારના રેશન કાર્ડ હોય છે, જેમાં APL, BPL, અંત્યોદય. આ તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર, ઇન્કમ ટેક્સ અને GST ભરનાર MCA ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને આ રેશન કાર્ડ ધારકોને 7 દિવસમાં ખુલાસા કરવા નોટિસ બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતભરની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોના KYC કરતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી, જે અંતર્ગત જંબુસર તાલુકાના સસ્તા અનાજની 72 દુકાનોમાં APL, BPL, અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય. આ તમામ રેશન કાર્ડ ધારકો માટે KYC ફરજિયાતનો નિયમ અમલમાં આવતા KYC બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર NS વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 20,895 રેશન કાર્ડ ધારકો જમીનદારો, 4 રેશન કાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશન કાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 MCA ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિન 7માં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે. પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે, તેમ મામલતદાર NS વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવાયું છે. જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં NFSA યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज.
ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર હવે અતિ આધુનિક પેથોલોજી અને રેડિયોલોજી મશીનો સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો. રોટરી વર્ષ 2023-24 દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખ રિઝવાના ટાલકીન જમીનદારના કાર્યક્રમમાં આ પ્રોજેક્ટ માટે $52,862 વૈશ્વિક ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. સેન્ટર 1670B બ્લોક આર.કે. કાસ્તા હિલિંગ તજ હોસ્પિટલ સામે સ્થિત છે અને સમાજના વંચિત વર્ગને પેથોલોજી તથા રેડિયોલોજી પરીક્ષણ બજાર દરના 50% રાહત દરે પૂરા પાડે છે. નવા અપગ્રેડ અંતર્ગત પેથોલોજી વિભાગમાં 4 અતિ આધુનિક મશીનો તથા રેડિયોલોજી વિભાગમાં નવીનતમ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે. કોમ્પ્યુટર સિસ્ટમ અને સોફ્ટવેરને પણ આધુનિક ધોરણો અનુસાર સુધારવામાં આવ્યા છે. આજરોજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ મુનેત, રોટરી ક્લબ ઓફ ભરૂચના વર્તમાન પ્રમુખ CA ભાવેશ હરિયાણી અને ટીમની હાજરીમાં નવા ઉપકરણોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે ભરૂચ જિલ્લાના મહત્તમ નાગરિકો આ સુવિધાનો લાભ લેશે. આ પ્રોજેક્ટ માટે રોટરી ઇન્ટરનેશનલનું રોટરી ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઓફ ચાર્લોટ હોલ, રોટરી ક્લબ ઓફ ગોરબે સહિત અનેક ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા ભૂતપૂર્વ પ્રમુખોએ સહયોગ આપ્યો હતો. ખાસ કરીને ગ્લોબલ ગ્રાન્ટ પ્રાથમિક સંપર્ક ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર, ઇલાબેન શાહ અને ગ્લોબલ ગ્રાન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર અશોક કાપડિયાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડીજી નિહિર દવે અને ભૂતપૂર્વ પ્રમુખ રિઝવાના તાલકીન જમીનદારના યોગદાનને કદર કરવામાં આવી હતી અને પ્રોજેક્ટને સમાજ સેવામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવાયું હતું. આ જે મશીન છે એના માટે જે સૌથી વધારે અમને જે સપોર્ટ કર્યો છે એવા અમારા પરાગભાઈ શેઠ, પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, એમને એમના ડાયરેક્ટેડ ગિફ્ટના સપોર્ટથી આ મશીન્સને સપોર્ટ મળ્યો હતો ફાઇનાન્શિયલ, અને એને આપણે લેવામાં આવી છે. અને આ આપણે રોટરી ઇન્ટરનેશનલની ગ્લોબલ ગ્રાન્ટ એમાંથી કરવામાં આવી, જેમાંથી રોટરી ઇન્ટરનેશનલ આમાં સપોર્ટ કરી છે. અને આ જે ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, આ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં રોટરી જે છે બહુ જ ઓછા રેટમાં, બહુ જ ઓછા ચાર્જીસ લઈને જે દર્દીઓ છે એમને સપોર્ટ કરે છે અને કમ્યુનિટી સર્વિસ માટે હેલ્પ કરે છે. અને મારું શુભેચ્છા છે કે આ સપોર્ટ અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ હંમેશા કરતી રહે આગળ પણ, અને રોટરી ઇન્ટરનેશનલ હંમેશા આનું સપોર્ટ, આના માટે જે પણ સપોર્ટ છે તે આપતા રહીશું. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. તેઓ સાથે જિલ્લા કોંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણ તેમજ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા પણ સામેલ થયા હતા.
કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપને જે મત મળ્યા છે એ છેતરપિંડીથી મેળવ્યા છે, જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે. હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. હમણાં જે પ્રકારે રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી, ચોરીથી, ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે હરિયાણા હોય એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં પુરવાર કર્યું, જેના દાખલા આપ્યા, જે સ્પષ્ટ દેખાય છે. અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય, પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે 36% મતથી આવી પડે, 36% મત પણ એણે મેળવેલા મત નથી, એ એણે ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે. અને એટલા માટે આ વાત જ્યારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે ધીમે જે તરફ જઈ રહ્યું છે. અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન, જેમ આપ વધારે જાણો છો, આદિવાસી સમાજ, પછી એમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે. ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી, શાંતિ પ્રેમની લાગણી, આદિવાસી પ્રકૃતિ અને જય જોહારની વાત, સૌને ખુશ ને આનંદ રાખવાની વાત, એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે, તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે. આપને, અમને, સૌને ને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે, આથી તેનો વિરોધ કરવામાં આવે છે. નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ, એમાં પછી હાથમતી પણ આવી જાય, અંબિકા પણ આવી જાય, પૂર્ણા પણ આવી જાય, વાલ્મીકી પણ આવી જાય. આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું, એનું નામ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે. અને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો. પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે, પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે. એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું, એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે. એમાં મોટા ભાગે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે, હજારોની સંખ્યામાં. જે મોટા ડેમો અહીંયા 5 બનવાના છે, એના કારણે આદિવાસીઓની જમીન પણ ડુબાણમાં જવાની છે. જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે, એના કારણે પણ આદિવાસીઓએ જમીન ગુમાવવાનું પ્રશ્નો આવવાનો છે. ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને, આદિવાસીઓનો નાશ કરીને, આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા લિંક કેનાલ છે. અમે ભવિષ્યમાં અમે સરકારને પત્ર પણ લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે 2022માં સ્થગિતની વાત કરી હતી, તો હવે તમારું સ્ટેન્ડ શું છે. જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. વિશ્વ આદિવાસી દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓની જંગી રેલી નીકળી હતી. યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે ડેડિયાપાડા ખાતે મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ભેગા થયા. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા અને વર્ષા વસાવા તથા યુવરાજસિંહ જાડેજા અને દેવેન્દ્ર વસાવા, નિરંજન વસાવાએ સભાને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાના માસ્ક લગાવીને જન સમર્થન આપ્યું હતું. આદિવાસી સમાજના વાજિંત્રો સાથે મોટી રેલી કાઢવામાં આવી.
એવી જ રીતે આવનારા દિવસોમાં આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમને અહીંથી જાહેર મંચ પરથી કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈતરભાઈ જેવો જ અવાજ ઉઠાવતા તૈયાર થઈ જાઓ. મિત્રો, આપણા સમાજનું હર હંમેશ શોષણ થતું આવ્યું છે. ઘણા ગાંઠિયા લોકો વર્ષોથી ઘણી બધી સરકારોમાં આપણા વિસ્તારને એ લોકો વેચતા વેચીને લોકો પોતાના રાજકીય રોટલો શેકતા આવ્યા છે. પણ આપણાને આ ડેડિયાપાડાની જન્મભૂમિ પરથી આપણાને આ બિરસા મુંડાના અવતારમાં આપણાને ચૈતરભાઈ મળ્યા છે. એટલે મિત્રો, આપણે આવનારા દિવસોમાં તમામ યુવાઓએ જાગવાની જરૂર છે. આપણા હક, અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. પાવન નર્મદા તટે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં રોજ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આ શણગારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ભરૂચ અને ગુજરાત સહિત અનેક રાજ્યમાંથી દર્શન માટે આવતા શિવ ભક્તો માટે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર છે, જેનું સાવલીવાળા સ્વામીજીએ 12 માસમાં નિર્માણ પૂર્ણ કર્યું હતું. શ્રાવણ માસ દરમિયાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને વિશેષ શણગારથી ભગવાનનો શણગાર કરવામાં આવતો હોય છે, જેના દર્શન કરવા માટે પણ સમગ્ર રાજ્યમાંથી લોકો અહીં આવતા હોય છે. નર્મદા સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. અહીં સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક મંદિર પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કરીને મહાદેવ મંદિરના દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય યોગીરાજ યાજ્ઞિકજીએ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે ટ્રસ્ટની રચના કરી હતી, પરંતુ તેમનું નિધન થતાં તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981માં પરમ પૂજ્ય સંત સ્વામી સાવલીવાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત થયું હતું. આ શિવાલયનું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ભુવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લાખો લોકો માટે આજે આસ્થાનું કેન્દ્ર છે. નર્મદા માતાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને તે તેમની પરિક્રમા દરમિયાન તકલીફો સહન કરતા હોય છે. તેવા સમયે પરિક્રમાવાસીઓના આશ્રય સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે. વર્ષમાં હજારો પરિક્રમાવાસીઓ આ મંદિર ખાતે રોકાણ કરતા હોય છે. નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમાવાસીઓને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવતી હોય છે. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના અને અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી માહિતી એકઠી કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપી ગણેશ હરેરામસિંહ સૂરજસિંહ હાલના અંકલેશ્વરના જીતાલી ગામની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ગણેશ હરેરામસિંહ સૂરજસિંહને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હાલ જીતાલીના
નીલકંઠ રેસિડેન્સી રાજ હોમ સોસાયટી મકાન નંબર 152માં રહેતો હતો અને મૂળ બિહારના સિવાન જિલ્લાનો વતની છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિજયભાઈ ઉર્ફે ફાઉલ રણજીતભાઈ વસાવાને ભોગ બનનાર સગીરા સાથે ભરૂચ એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ આરોપીઓને શોધવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી, જેના આધારે પીએસઆઈ આર.કે. તોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે માંડવી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363 અને 366 હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી વિજય વસાવા ભોગ બનનાર સગીરા સાથે ઉમરવાડાના હનુમાન ફળિયામાં તેના બનેવીના ઘરે સંતાયો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આરોપી વિજયભાઈ વસાવા અને સગીરાને ઝડપી પાડ્યા હતા. આરોપી વિજયભાઈ ઉર્ફે ફાઉલ રણજીતભાઈ વસાવા મૂળ કોંઢ ખાખરી ફળિયું તાલુકા વાલિયા જિલ્લા ભરૂચના વતની છે. ઝડપાયેલા આરોપી અને સગીરાને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને માંડવી પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી છે. ઝઘડિયાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી આગળ આવવો હોય તો કેટલાક કુરિવાજો છે, કેટલાક અંધશ્રદ્ધા છે અને કુરિવાજો અને અંધશ્રદ્ધાને છોડીને સાચું શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવાનું, ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરવાનું એ સંદેશો જન સુધી પહોંચે અને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવે છે, દેશને એક મજબૂત ભારત બનાવવા માંગે છે, હર હાથ કો કામ આપવાની વાત કરે છે, તો તેવા સમયે બિરસા મુંડાના જીવનમાંથી પણ પ્રેરણા લેવી છે, ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી પણ પ્રેરણા લેવી છે અને નરેન્દ્રભાઈના મનમાંથી મનની જે વાત છે સાચા અર્થમાં ગરીબોના ઉત્થાનના માટે, આદિવાસીઓના ઉત્થાનના માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજના લઈને ચાલે છે અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબને ફોલો કરે છે અને અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ આદિવાસીઓને કલ્યાણકારી યોજના લઈને ચાલે છે. આ યોજનાનું વર્ણન કરવા જાઉં તો ઘણો બધો સમય લાગે, પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદ્દેશ્ય છે કે આદિવાસીઓનો સાચા અર્થમાં વિકાસ થાય, આદિવાસી રાષ્ટ્ર પ્રવાહમાં છે એમાંથી ક્યાં વિખૂટા ન પડે અને રાષ્ટ્ર પ્રવાહમાં જોડાય ને રાષ્ટ્રના ઉત્થાનના માટે આદિવાસીઓનું ખૂબ મોટું યોગદાન હોય એ ઉદ્દેશ્ય છે. અને ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચા અર્થના આદિવાસીની તેઓ ચિંતા કરી છે. આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રી શ્રી માંડવી ખાતે છે, તમામે તમામ મંત્રીશ્રીઓ આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ભગવાન બિરસા મુંડાજીની આ 150મી જન્મજયંતિ કે આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. અને રાજ્ય સરકારને આપણે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઊભી કરી છે. સાથે સાથે હમણાં જ એક જણને આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે. એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે, ફોરેન જઈ શકે એવું નહીં, પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ છેવાડાનો ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે, ડૉક્ટર બની શકે, એન્જિનિયર બની શકે. આવી તમામ પ્રકારની સુખ સગવડો એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે. આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે, ભગવાન બિરસા મુંડાજીનું જે જન્મજયંતિ ઉજવી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ
અને વધુ આ પરંપરાને આગળ લઈ જઈએ એ છે. સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બેન્ડ વાજા સાથે સેગવા ગામેથી બાઇકની ભવ્ય રેલી યોજાઈ હતી. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના આદિવાસી સમુદાયના અધિકારોનું રક્ષણ, તેમની અનોખી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જીવનશૈલીનું સંવર્ધન છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત સિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાનીમાં બેન્ડ વાજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ રેલીમાં જોડાયા હતા. આ રેલી સેગવા ગામેથી નીકળી માલપુર, અવાખલ, સાંધલી, મીંધોળ, સુરસામર, સિનોર, મોતા, ફોફરિયા, સીમડી થઈને સેગવા ગામે પરત ફરી હતી. જય જોહાર, જય આદિવાસી. હું અલ્પેશ વસાવા. આદિવાસી વિશ્વ દિવસ નિમિત્તે ઉજવવામાં આવેલ છે તબ સિનોર તાલુકા સમાજ દરેક વ્યક્તિએ દરેક સહયોગ તાલુકાના ખૂબ ખૂબ મેં આભાર વ્યક્ત કરું છું. જય જોહાર, જય આદિવાસી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઝઘડિયા એપીએમસી ખાતેથી બેન્ડના તાલે રેલી સ્વરૂપે નીકળી ઝઘડિયા 4 રસ્તા નજીક બિરસા મુંડા પ્રતિમા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તેમજ ભગવાન બિરસા મુંડા યુવા સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમના સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 9 જીઆઈડીસી 20,000 ઉદ્યોગો છતાં વંદે ભારતને સ્ટોપેજ મળતું નથી. તે બાબતે ભરૂચના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખી સ્ટોપેજ આપવાની માંગ કરી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે સંસદમાં નિયમ 377 અનુક્રમે રેલવેને સંબંધિત વિવિધ વિષયો પર રજૂઆત કરી હતી, જેમાં દહેજ ખાતે દેશની સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પેટ્રોકેમિકલનો વિસ્તાર થઈ રહ્યો છે. એક પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તેમજ જિલ્લામાં 9 ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે, જેમાં 20,000થી વધુ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કર્મચારીઓ અને લોકો નોકરી માટે ભરૂચમાં નિવાસ કરે છે. આમાંથી મોટાભાગના લોકો રેલવેથી તેઓના વતન આવાગમન કરે છે. આ ઉપરાંત ભરૂચ રેલવે સ્ટેશન પર લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધા ન હોવાના કારણે વૃદ્ધો અને બીમાર લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવે જેથી મુસાફરોને સુવિધા મળી રહે. સાથે જે ભરૂચ દહેજ ખાતે રેલવે લાઇન પર સુચારુ રૂપથી ટ્રેનોનું સંચાલન થાય એવા આદેશ આપવામાં આવે, સહયોગ પ્રદાન થાય એવી પણ માંગ કરવામાં આવી છે. ભરૂચના નવાદેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંદીપ પોરાણીએ તેમના મધુર કંઠે સુંદરકાંડ પાઠનું પઠન કર્યું હતું. શ્રાવણ માસ દરમિયાન સંદીપ પુરાણીએ પ્રતિદિન સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ લીધો છે અને આ પ્રસંગે તેમનો 14મો પાઠ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભક્તોનું શ્રી રાધા વલ્લભ મંદિરના સંચાલક કમલેશભાઈ ગોસ્વામીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર G.R. પરમારના માર્ગદર્શન હેઠળ અને IQAC કોઓર્ડિનેટર ડોક્ટર M.P. શાહ, સાંસ્કૃતિક વિભાગ ડોક્ટર J.P. વૈષ્ણવ અને સપ્તધારા કોઓર્ડિનેટર પ્રોફેસર ભરવાડ અને સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જે બાદ આચાર્ય ડોક્ટર G.R. પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વક્તા તરીકે ગૌતમભાઈ ગામિત, સેન્ટર ફોર ટ્રાઇબલ સ્ટડીઝ, ભગવાન બિરસા મુંડા ચેર વિભાગના કોઓર્ડિનેટર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ સમાજની પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી લોકનૃત્ય, લગ્નગીત, આદિવાસી ગીત, ભગવાન બિરસા મુંડાના જીવન પર સ્પીચ, ઓડિશા રાજ્યના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી તુલસી મુંદાજીના જીવનની ઝાંખી કરાવતા વિદ્યાર્થીનીએ એક પાત્રીય અભિનય રજૂ કર્યું હતું. વિશેષ તો પરંપરાગત વાજિંત્રો, શરણાઈ અને ઢોલના તાલે ડાંગી લોકનૃત્ય રજૂ કરતા લોકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમના અંતે પ્રોફેસર ડોક્ટર J.P. વૈષ્ણવે આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અનુજાબેન અને પ્રોફેસર કૃષ્ણાબેન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું. સપ્તધારા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે તથા સમગ્ર કોલેજના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો. આ પ્રસંગે નેત્રંગ સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી. વાસ્તવિક અત્યારે જે જનજાતિ સમાજની સ્થિતિ શું છે એના પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. સાથે જે જનજાતિ નાયકો જે છે, ગુમનામ નાયકો જે છે, એમને વિદ્યાર્થીઓ ઓળખે તેમજ આજે શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ એ શિક્ષણ લાયક છે કે પછી માત્ર ડિગ્રીઓ માટે છે, એવા ઘણા બધા વિષયોને લઈને આજે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને આ જે કાર્યક્રમમાં ખૂબ સારો કાર્યક્રમ આજરોજ કોલેજ વતી કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું અને મને આમંત્રણ આપ્યું એના માટે ધન્યવાદ. આદિવાસી દિવસ ઉપર ખૂબ જ માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી દિવસને ઉજાગર કર્યો. ખાસ કરીને ડાંગી નૃત્ય પણ વિદ્યાર્થીઓનું ખૂબ જ આકર્ષક રહ્યું. વિદ્યાર્થીનીઓનું પણ આદિવાસી નૃત્ય પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું અને વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફે આ આખા કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો. આ કાર્યક્રમમાં સૌ હાજર રહ્યા અને કાર્યક્રમને દીપાવ્યો. સૌનો આભાર. ધન્યવાદ. સિનોર તાલુકાના સેગવા મુકામે આવેલ પટેલવાડી ખાતે વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદની અધ્યક્ષતામાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સિનોર પોલીસ દ્વારા સિનોર તાલુકાના સેગવા મુકામે આવેલ પટેલવાડી ખાતે વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદનાઓની અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સાયબર, માર્ગ સલામતી અવેરનેસ, ગામમાં CCTV કેમેરા લગાડવા તેમજ તેરા તુચકો અર્પણ સહિતની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ગામોના પ્રશ્નને લઈને સરપંચો સાથે પ્રશ્નોત્તરી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ડભોઈ DYSP AM પટેલ, સિનોર PI BN ગોહિલ, PSI મકવાણા, સમગ્ર સિનોર પોલીસ સ્ટાફ તેમજ સિનોર તાલુકાના સરપંચ, ડેપ્યુટી સરપંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સેગવા આઉટપોસ્ટ નજીક મહેરબાન DE સાહેબની સૂચનાથી સિનોર તાલુકાના બધા સરપંચો સાથે સંવાદ પ્રોગ્રામ યોજવામાં આવ્યો, જેમાં સરપંચોની કાયદા વ્યવસ્થા જાળવવામાં શું ભૂમિકા છે આ બાબતમાં બધાને માહિતગાર કરવામાં આવ્યું અને સાથે સાથે ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ છે આ બાબતમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સરપંચોને અપીલ કરવામાં આવ્યું કે પોલીસ સાથે સતત સંપર્કમાં રહે અને ગામમાં બનતા કોઈ પણ બનાવ હોય આ બાબતમાં તાત્કાલિક પોલીસે જાણ કરે, જેથી અંતિમ મદદ પોલીસ તરફથી કરવામાં આવી શકે. હાસોદ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસે હાસોદ તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા પોતાના સાંસ્કૃતિક વેશભૂષા, મૂળભૂત પોશાકમાં તીર કામતા સાથે રેલી કાઢવામાં આવી હતી. પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા છે અને લડત આપી ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે ઝૂક્યા નથી તેવા બિરસા મુંડા જેવા પૂર્વજોને યાદ કરી ગૌરવમય દિવસ તરીકે ઉજવતા રહેલા છે અને આવનારી પેઢી પણ આ દિવસનું મહત્વ સમજે તે હેતુથી હાસોદ તાલુકાના પાંજરોલી ગામેથી બાઇક રેલી નીકળી સાહોલ થઈ હાસોદ અને હાસોદથી પાંજરોલી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત સદસ્યો તથા ભાજપના કાર્યકરો દ્વારા હાસોદ સર્કલ પાસે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાસોદ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચથી ભવ્ય સમરસ કાવડ યાત્રાનું પ્રસ્થાન. શ્રાવણના સોમવારે કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરાશે. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત. મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે. મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી. આર્થિક રીતે સક્ષમ એવા 25,000 ઉપરાંત ગ્રાહકોને મામલતદારની નોટિસ. ભરૂચમાં શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર આધુનિક ઉપકરણોથી અપગ્રેડ. વિવિધ આધુનિક સાધનોનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ભરૂચના નેત્રંગ ખાતે વિશ્વ બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા. બંને કોંગ્રેસ અગ્રણીઓના ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.